નેતાની લવ સ્ટોરી. આ મુદ્દો, આ વિષય ઘણાને એવું થશે કે આ વિષય સતત કેમ ઉઠી રહ્યો છે, આમાં તથ્ય કેટલું છે. પણ એ તથ્યને બહાર લાવવા માટેના તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આ એ નેતા કે જેની લવ સ્ટોરી છે. આ નેતા જ્યારે નેતા નહોતા, એક ગર્ભ શ્રીમદ નબીરા તરીકે એમની સાપ હતી, ત્યારે એમને એક સ્ત્રી સાથે પ્રેમ થાય છે અને એ પ્રેમ લગ્નેતર સંબંધના વચનો સુધી નિભાવવાની વાતો કરવામાં આવે છે. અને આ સંબંધના માધ્યમથી માહિતી મળતી મુજબ આ જે સ્ત્રી સાથે આ નેતાને અફેર હતું એને ત્યાં એક બાળકનો પણ જન્મ થાય છે. અને પછી આ શ્રીમંત નબીરા એક નેતા બને છે. રાજકીય પાર્ટીમાં પોતાનો સિક્કો મજબૂત થતા પૈસાના જોડે ટિકિટ પણ લાવી, પૈસાના જોડે ચૂંટણી પણ જીતી અને ધારાસભ્ય બની ગયા હોય ત્યારે આ સ્ત્રીને તરસોડી દીધી હોય. અને આ સ્ત્રી પણ વારંવાર ચૂંટણી સામે બહાર આવે છે. ધારાસભાની ચૂંટણી વખતે, લોકસભાની ચૂંટણી વખતે ફરી ગાયબ થઈ જાય છે. હવે આ સ્ત્રી એની જે લવ સ્ટોરી છે એના માધ્યમથી આ નેતાને બદનામ કરે છે અને તોડ કરે છે. અને આમાં ઘણા પણ હાથ ધોઈ રહ્યા છે. એક પાટીદાર યુવાન પણ આગળ આવ્યા હતા, શ્રી ગણેશ કર્યા હતા આ નેતાની પોલ ખોલવાના, પણ પછી એક પણ વિડીયો આવ્યો નહીં, પોલ ખોલી નહીં, મોઢું બંધ કરી દેવાયું અને એ વિડીયો પણ ફેસબુક સોશિયલ મીડિયા સાઇટ પરથી ડિલીટ થઈ ગયો. અમરેલી જિલ્લામાં આ સ્ટોરીને લઈને અવઢવમાં છે. જનતા જાણવા માંગે છે, જનતા આ કોણ એ નેતા છે, આ કોણ એ સ્ત્રી છે કે જે વિષય વારંવાર ઉઠી રહ્યો છે. ત્યારે આ વિષયના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો યુગ ટીવી કરી રહ્યું છે. અમરેલી જિલ્લાના એક નેતાની મોડલ ઓફ ધ લવ સ્ટોરી. લવ સ્ટોરી એવી છે કે આ જે નેતા છે એ નેતા નહોતા, એક ગર્ભ શ્રીમદ નબીરા હતા અને રંગીન મિજાજી હતા. ત્યારે એક કોઈ સ્ત્રી કહેવાય છે કે ભજન ગાયક કે કલાકાર, એમની સાથે એમનો અફેર થાય છે. અને એ અફેર, એ લવ સ્ટોરી, એ પ્રેમ કહાની લગ્નેતર સંબંધ સુધી બંધાઈ જવાના કોલ આપવાની પણ વાત થાય છે. હૂંફ, વહાલ, પ્યાર અને વચનો આપ્યા અને આ પ્રેમ સંબંધ આગળ વધે છે. અને આ નેતાના અનૈતિક સંબંધોથી તેમને ત્યાં બાળકનો પણ જન્મ થાય છે. અને ઘટના એવી બને છે કે આગળ જતા આ શ્રીમંત નબીરા ધીમે ધીમે રાજકીય ક્ષેત્રે પોતાનું નામ બનાવે છે. પૈસાના જોરે ભાજપમાંથી ટિકિટ પણ લાવે છે અને ધારાસભ્ય પણ બની જાય છે. અને મોદી લહેરમાં ચૂંટાઈ પણ જાય છે. અને ધારાસભ્ય બની ગયા પછી તે અતીતને ભૂલી જાય છે, પણ અતીત તેનો પીછો છોડતું નથી. અને જે સ્ત્રી સાથે રંગીન મિજાજી કરી હતી એ બહાર આવે છે. આ સ્ત્રી દ્વારા એમની સાથે બ્લેકમેલ થતું હોય, તોડ થતા હોય, જે પણ થતું હોય, થોડો સમય આ સ્ટોરી બહાર આવે અને પાછી દબાઈ જાય છે. થોડા સમય પહેલા એક પાટીદાર યુવાન અમરેલી જિલ્લાના નેતાઓ ઉપર શ્રી ગણેશ કરીને દરેક નેતાની પોલ ખોલી નાખવાની વાત કરતો હતો. એક વિડીયો વાયરલ થયો, સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો. પણ પછી એ યુવાન પાટીદાર આ નેતા કે એ યુવકનું પણ મોઢું ભરી દેવામાં આવ્યું. પૈસાના જોરે આ બધું દબાવી દેવામાં આવે છે. લોકસભાની ચૂંટણી વખતે પણ આ વિષય ઉઠ્યો હતો. દરેક મીડિયામાં એની હેડલાઇનો બની હતી. પણ સમય જતાં આ બધું દબાઈ જતું હોય છે. ત્યારે યુગ ટીવી આ વિષયની ગંભીરતાને લઈને
જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ? ચારિત્ર વગરના લોકો જો જનપ્રતિનિધિ બની જશે તો આ દેશની શું હાલત થશે, જિલ્લાની શું હાલત થશે, જનતા જાણવા માંગે છે. આ એ કોણ છે નેતા કે જેની પ્રેમ કહાની છે? આ કોણ છે એ નેતા કે જેને એક સ્ત્રી સાથે અફેર હતું? આ કોણ છે એ નેતા જેને એ સ્ત્રી સાથે અફેરમાં એક બાળક પણ જન્મ્યું હતું? અને આજે પૈસાના જોરે આ બધું દબાવી દેવાના પ્રયાસ થયા છે. પૈસાના જોરે આ બધાના મોઢા બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ ઘટનાને, આ તમામ પ્રકરણને એક એના મૂળ સુધી પહોંચીને આ પ્રકરણને ઉજાગર કરવાનું કામ યુગ 24 ન્યૂઝ નેટવર્ક કરવા જઈ રહ્યું છે.